તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં એક વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પડી શકે છે વરસાદ। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય તેવું પણ, કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ કરવામાં આવ્યું છે। ભારેથી અતિ ભારે વરસાદની મિત્રો મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વરસાદને લગતી રોજે રોજની તાજી અપડેટ તમને મળતી રહેશે। તો ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ મિત્રો એકાએક જોવા મળ્યું છે। છેલ્લા 48 કલાકથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છ જિલ્લાના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે મિત્રો આપણે સૌ પ્રથમ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ખાસ કરીને રાપરની આજુબાજુના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે। ખાસ તમે જોઈ શકો છો તે પ્રમાણે વધારે પડતું લીલાશનો જે ઘેરાવો જોવા મળી રહ્યો છે, એમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। તેમજ જે ધોળાવીરા છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। તેમજ ભુજ સિવાયના જે નલિયા, ખાવડા, રાપર આ બધા જે વિસ્તારો છે એમાં સારો એવો ગાંધીધામ, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ હવે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે જોઈએ તો વેરાવળ, મહુવા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ઓખા, જામનગર, રાજકોટ, મોરબી સહિતના જે વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે। મોરબીની નીચેથી જે વિસ્તારની વાત કરીએ તો સુરેન્દ્રનગર સુધીના તમામ વિસ્તારો, જે ઢોલેરા સહિતના જે બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે। હવે મિત્રો વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે લાઈવમાં વડોદરા તેમજ ભરૂચ, સુરત, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા સહિતના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। નવસારીમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। આમ વાપી સુધીના તમામ વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। વલસાડ, વાપી, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, આહવા, સુરત, 84 આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને વિરમગામ, અમદાવાદ, લુણાવાડા, બાયડ, નડિયાદ, ખેડા, દાહોદ, ગોધરા સહિતના વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે તો ઉત્તર ગુજરાતમાં પણ વાવ, દિયોદર, ધાનેરા, મહેસાણા સહિતના જે વિસ્તારો છે, ભીનમાલ, ડીસા સહિતના તમામ વિસ્તારોમાં અત્યારે સારો એવો સમી, સાણસમા, રાધનપુર આ બધા વિસ્તારોમાં ઠેક આબુ રોડ સુધીના જે વિસ્તારો છે ત્યાં સુધીના જે તમામ વિસ્તારોને વરસાદી માહોલે આવરી લીધા છે। તો આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ 27 તારીખની, તો 27 તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલ જામશે પણ હળવો વરસાદ જોવા મળશે। વરસાદી માહોલમાં સતત ઘટાડો થશે 27 તારીખના રોજ। 28 તારીખની વાત કરીએ તો 28 તારીખના રોજ મધ્ય ભારતમાં જોવા મળશે। બાકી ગુજરાતમાં વરસાદી માહોલમાં ઘટાડો થશે 28 તારીખના રોજ। 29 તારીખની વાત કરીએ તો 29 તારીખના રોજ પણ પાછો વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે। અને 30 તારીખની વાત કરી લઈએ તો 30 તારીખના રોજ સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે। કેટલાક એવા બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ જામશે। મધ્ય ગુજરાતને આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદી માહોલ 29 તારીખ પછી જામશે। 29 તારીખ પછી પાછો વરસાદી માહોલ વધશે એવી પણ શક્યતા રહેલી છે। આમ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં મિત્રો આમ જોઈએ તો મેઘરાજાએ મહેર કરી દીધી હોય એવું જોવા મળી રહ્યું છે। સાર્વત્રિક વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈ અને છેક ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત આમ અત્યારે વરસાદી માહોલે સારો એવો મહેર કરી દીધો એવો જોવા મળી રહ્યો છે। અને સૌથી વધારે તમને અગાઉ કીધું એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સતત ચોમાસાની શરૂઆતથી લઈને અત્યારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે 29-30 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદી માહોલનું જોર જોવા મળી રહ્યું છે। હવે મિત્રો સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ પણ અરબી સમુદ્ર, બંગાળની ખાડીમાં જો સક્રિયપણે થાય અને એનો પ્રભાવ ગુજરાત ઉપર પડે તો સારો એવો વરસાદ એના ભાગરૂપે પણ વરસાદી માહોલમાં સતત વધારો થઈ શકે છે। તો મિત્રો હજુ પણ કેટલાક વિસ્તારોમાં અમુક એવા વિસ્તારો છે કે જેમાં જોઈએ એટલા પ્રમાણમાં જો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત
ના જે વિસ્તારો છે એમાં અમુક એવા વિસ્તારો છે જે વરસાદથી થોડા ઘણા વંચિત રહ્યા હોય, તો આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડશે. જો કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે. તો હજુ પણ મિત્રો આગામી 2 થી 3 દિવસ માટે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 26-27 સુધી સારો એવો વરસાદ, પછી 28 તારીખે હળવો વરસાદ, પછી પાછો 29 થી લઈને વરસાદી માહોલનો પાછો નવો વરસાદી રાઉન્ડ બને તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. કારણ કે 29 તારીખના રોજ જે વરસાદી માહોલ બતાવી રહ્યો છે તે સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં બતાવી રહ્યો છે. તે ઉપરાંત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પણ સારો એવો 29 તારીખ પછીના સમયગાળામાં વરસાદી માહોલ બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને મિત્રો હવે વાત કરી લઈએ આગામી સમયમાં પવન, વંટોળ કે દરિયાકાંઠે જે મોજા ઉછળે છે એમાં ગતિ કેવી જોવા મળશે. તો ખાસ કરીને પવનની ગતિમાં થોડો ઘણો ફેરફાર થાય એવી શક્યતા રહેલી છે. અને દરિયાકાંઠે જે મોજા ઉછળતા હોય એમાં પણ થોડો ઘણો ફેરફાર જે નોર્મલની દ્રષ્ટિએ જે હોય એમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે. માટે ખાસ કોઈ અત્યારે એવી રીતની કંઈ કોઈ મોટો ચક્રવાત કે કોઈ એવું મોટું વાવાઝોડું કે એવી કંઈ બહુ મોટી વિકરાળ સિસ્ટમ કે એવું કંઈ એક્ટિવ નથી કે જેના લીધે કોઈ પણ હાનિ પહોંચી શકે. માટે અત્યારે એવું કંઈ કોઈ ડરવાની ખેડૂત મિત્રો જરૂર નથી. કારણ કે એવી મોટી જબર સિસ્ટમ કે ચક્રવાત કંઈ અત્યારે સક્રિય નથી. પરંતુ વરસાદ મિત્રો હજુ આમ જોઈએ તો સાર્વત્રિક રીતે હજુ 29 તારીખથી એટલે 1-2 દિવસ 28 ને 27-28 2 દિવસ માટે થોડો ઘણો વિરામ લઈ શકે. બાકી પાછો વરસાદી માહોલ સક્રિય થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. અને ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોના જે છે એના માટે તો ખાસ સારા, કેમ કે એને છેક ઉનાળા સુધી પાણી પહોંચી શકે એટલો વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં. અમુક એવા હશે વિસ્તારો જેમાં ઓછો છે, બાકીના તમામ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે. જોકે સૌરાષ્ટ્રમાં પણ માંગરોળ ને એ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ, જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અગાઉના દિવસોમાં. તો હજી આગળના દિવસોમાં પણ મિત્રો વરસાદી માહોલ બનશે સારો એવો. અને હવામાન નિષ્ણાતોએ પણ કહ્યું છે કે વરસાદી માહોલમાં સતત વધારો થાય એવી પણ આ મધ્યમાં જેમ જેમ ચોમાસું જશે એમ વરસાદી માહોલમાં વધારો થશે, અંતમાં પાછો વરસાદી માહોલમાં ઘટાડો થશે. અત્યારે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કારણ કે વાદળા જે બનેલા હોય, બંધાયેલા હોય અને વરસાદ આવશે જ તે એવું સરસ મજાનું વાતાવરણ, અત્યારે ઠંડકભર્યું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે વિસ્તારો છે એના વિશે વાત કરીએ તો આ ભાવનગર ને બધા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ બને તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. કચ્છ જિલ્લામાં પણ સારો એવો વરસાદ બને એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. આમ અત્યારે સારો એવો વરસાદ પડી શકે છે. હજુ સાંજ સુધીના જે સમયગાળો છે એમાં પણ સારો એવો વરસાદ સાંજના સમયમાં પણ પડી શકે છે. તો મિત્રો આ હતી અત્યારની તાજી વરસાદને લગતી માહિતી. તમારો પ્રતિભાવ કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો. અને આ વર્ષે ખેડૂત મિત્રો સિંગનું વાવેતર વધારે થયું હોય એવું પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સિંગના વાવેતર પછી ડુંગળીનું વાવેતર થાય તેવી પણ શક્યતા રહેલી છે. માટે ઘઉંનો પાક પણ પછી લેવાશે, બાજરી વગેરે. કપાસનો પાક પણ સારા પ્રમાણમાં આ વખતે થયેલો છે. પરંતુ જેમ જાય એમ કપાસના યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો સિંગનું વાવેતર વધારે કરવાનું પસંદ કરતા હોય છે એવું મોટા ભાગના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. તો ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો.